બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. જે મોર્નિંગના વાગી ગયા છે 8:45 થવા આવ્યા છે અને વરસાદ આવી રહ્યો છે અને ઓફિસ જવાનું છે. ઓફિસે રેનકોટ ભૂલાઈ ગયો છે. પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ. મેડમજી જય સિયારામ. મેડમ બધાને સીતારામ કહી દીધા છે, તો કમેન્ટમાં જરા સીતારામ નાખી દેજો. વરસાદના કારણે જો રૂમમાં કપડાં સુકવવા પડે છે, કેમ કે અગર દિવસ તો સુકાવાના જ નથી. અહીંયા પંખો ચાલુ હોય તો સુકાઈ જાય. ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઉં. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો ફટાફટ ઓફિસ પહોંચીએ, કામકાજ ચાલુ કરીએ અને ફરીથી પાછા જલ્દી તમને મળીએ. યંશુભાઈને આજે હતો 8 વાગ્યાનો ટાઈમ, તો યંશુભાઈને પણ લેટ થઈ ગયેલું. તો યંશુભાઈને સ્કૂલે મૂકવા ગયા, એમાં થોડું આપણે લેટ થઈ ગયું. પપ્પા કરી રહ્યા છે પૂજા. તો ચાલો નીકળીએ ઓફિસ. આવી ગયા છીએ ઘરે. રાતના વાગી ગયા છે 9. લેટ એટલે થઈ ગયા કેમ કે ઓફિસથી નીકળ્યા અને ખબર પડી કે ગાડીમાં છે પંચર, તો ખેંચીને લઈ ગયા. તો આવતા આવતા લગભગ 8:45 થઈ ગયા. થાકી ગયા છીએ ગાડી ખેંચીને. તો ચાલો પહેલા ડિનર લઈ લો. ડિનર લઈ લીધું છે અને મેડમ લાગી ગયા છે એમના કામમાં. શું બોલો? તમારે વાસણ ઘસવા છે તો હું ઊભી થઈ જાઉં, તમે વાસણ માંજી નાખો. આવું કામ કરજે. ઘરે આવીને શું આજ કરવાનું? આ લાવ્યા છીએ એને. મેડમ તમને હું આને માટે લાવ્યા છીએ. આપણે હું બતાવું છું બધાને કે મેડમ એમના કામમાં લાગી ગયા છે એમ. એ તો બરાબર છે, આપણું કામ તો આપણે કરવું જ પડે ને ટાઈમે. એ તો બધું ભેગું થઈ જાય. તો જો મેડમ આજે સબ્જી લઈ આવ્યા છે અને કાગડાગીરી હમણાં બહુ જ આવી છે. યંશુભાઈની ફેવરેટ, ખાયા જ કરશે. હમણાંથી બહુ ખાઈ ગયો છે કાગડાગીરી. તો ચાલુ જ છે કન્ટિન્યુઅસલી. ઘરે આવવાનું અને યંશુભાઈનું ખાવાનું, અને સાથે મકાઈ આવી ગઈ છે તો મકાઈનો ચેવડો, ત્યાં તો મકાઈની સબ્જી મળી જવાની છે આપણને. શું કે? હા, ડુમ્મસની ભેળ બનાવવાની છે. હા હા હા. હમણાં પાણી આવેલું ને ત્યારે ડુમ્મસમાં બહુ જોરદાર વરસાદ. ડુમ્મસમાં બહુ પાણી ભરાઈ ગયું. ડુમ્મસ જે મંદિર છે ને, મંદિરની અંદર પાણી હતું. આટલું બધું પાણી ભરાઈ ગયું હતું. યંશુભાઈ છે ને કઈ ક્યાં ખાવા જો છે ને, આ એનો ફેવરેટ. જો આવા ગેમિંગ વિડીયો જોયા કરતો હોય. જો છે ને કાગડાગીરી, હો છે ને. બહુ ભાવે તમને? હે, બહુ ભાવે. ઓહો, ખાટી લાગી, ખાટી લાગી. છાલ વગર તો ખાટી જ લાગે ને. બકબક બકબકાનું છે ને ચાલુ જ હોય, મજા જ ના આવે. બધા કંટાળી ગયા છે ઘરે. ઉપર ભાઈને ત્યાં આપણે કંટાળી ગયા છે અને અહીંયા નીચે અમે લોકો તો કંટાળી ગયા છીએ. પણ સાલાને આ જ બધું આ જ ગમે છે. શું કરીએ આપણે? પપ્પાની તબિયત થોડી પૂછી લીધી. સવારે પપ્પા ક્લિનિક પર ગયેલા, તો ચાલો પેલા પપ્પાની થોડીક સાર સંભાળ લઈએ, પૂછી લઈએ ખબર કેમ છે કેમ નહીં. 1 વાગે મેડમ જરૂરી મારો બન્યા છે તો મેડમ નો મારે અમારી પાસે પાપ કરાવે. તમે એને કાઢો, મારો, ગમે તે કરો. હે ને? આવું કરવાનું મેડમ? પાપ અમારા પાસે કરાવવાના? એ તો છે. કંઈક ખાવા પીવાની વસ્તુમાં ગઈ હોય તો પછી આખા ઘરને તકલીફ કરાવે. બરાબર છે. તો જરૂરીનું તો ધ્યાન રાખવું પડે. દેખાય એટલે એને તરત કાઢવી પડે. બરાબર છે મેડમની વાત. પાપ કરવું પડે છે. હવે શું કરીએ?
આજના માટે આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ ફરી પાછું આવતીકાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.